નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી. એક ગામમાં નયન અને લીલાવતી નામના બે મિત્ર રહ્યા હતા. નયન એક સરળ અને સ્વાભાવિક છોકરો હતો, જ્યારે લીલાવતી ખૂબ જ સુંદર અને ચતુર છોકરી હતી. બંને નાના બચ્ચા હતા, પણ તેમના મોલમાં એક અનોખો સંબંધ હતો. નયનના મનમાં લીલાવતી માટે પ્રેમ ઉગતા હતો, પરંતુ તે તેના ભાવનાઓને ક્યારેય વ્યક્ત ન કરી શક્યો. આકાશમાં વાદળો કૂચતા હતા, અને એક દિવસે પવનની સરગમ વચ્ચે નયન અને લીલાવતી સાથે વાત કરવા માટે એક જંગલના માર્ગ પર ચાલતા હતા. નયને લીલાવતી પાસેથી કહ્યું, તમારા હંસવાથી આ જગત તેજવી જાય છે. લીલાવતી થોડી શરમાઈ ગઈ, પરંતુ તેના દિલમાં પણ નયન માટે એક અસમાન પ્રેમ ઊગી રહ્યો હતો. હવે, બંને વચ્ચે વાદળો અને વરસાદની રાતમાં એક મૌન પ્રેમ વધવા લાગ્યો હતો. એક દિવસ, નયનના દિલમાં ખૂબ જ ધટકે લઈને, તેણે લીલાવતીને પ્રેમનો આદરપૂર્વક મૌખિક સંદેશ આપ્યો, લીલાવતી, હું તને યાદ કરું છું, જ્યાં પણ હું જાઉં છું. તું મારા જીવનો અંશ છે. લીલાવતી મનમાં એક પળો ચૂકી રહી, અને પછી હસતાં કહે, હું પણ તને પ્રેમ કરું છું, નયન. આ મોહક સન્મુખ માટે શબ્દો ઓછા પડ્યા, અને બંને સાથે રહીને પોતાના પ્રેમની મીઠી યાદો બનાવતા રહ્યા. આ રીતે, નયન અને લીલાવતીના પ્રેમની આ અનોખી કહાની બધાને પ્રેરણા આપે છે કે ક્યારેક પ્રેમને વ્યક્ત કરવું જરૂરી છે, કારણ કે એ પ્રેમ જીવનનો એક મીઠો અનુભવ બની જાય છે. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો, ધન્યવાદ.